નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વર્ક ઇન્ડિયા નોલેજના એક નવા વિડીયોમાં। તો મિત્રો, તમારા માટે ખુશ ખબર લઈને આવી ગયા છીએ કે અખબારી યાદી આવી ગઈ છે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓને અને બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક ભરતી 2024ની બહુ મોટી અપડેટ આવી ગઈ છે મિત્રો। તો બંને ભરતીના કામચલાઉ શાળા ફાળવણી જે થયેલ હોય તેવા ઉમેદવાર માટે સૂચના છે। તો રાજ્ય સરકારની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા બિન સરકારી अनुदायित उच्चतर माध्यमिक शाळाओं में शिक्षण सहायक भर्ती 2024ની અન્વયે રાજ્યના નિયત લાયકાત ધરાવતા વધુમાં વધુ ઉમેદવારો શિક્ષણ સહાયક તરીકે જોડાઈ શકે છે। તે હેતુથી ઓનલાઈન શાળા પસંદગી તારીખ 6/6/2025 થી 10/6/2025 સુધી એક સાથે આપવામાં આવેલી હતી। ઉમેદવારોએ આપેલ શાળા પસંદગી અનુસાર તેઓને મેરિટ કમ પ્રોફન્સ મુજબ તારીખ 21/6/2025ના રોજ કામચલાઉ શાળા ફાળવણી જાહેર કરવામાં આવેલી છે મિત્રો। અને જેમાં કેટલાક ઉમેદવારોને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે મેરિટ કમ પ્રોફન્સ મુજબ બંને ભરતીમાં શાળામાં ફાળવણી થયેલી છે મિત્રો। તો આવા ઉમેદવારો બંને ભરતીમાં જે ભરતીમાં ફળવાયેલા શાળા વધુ અનુકૂળ હોય તે ભરતીની શાળામાં હાજર થવા માટે સંમતિ આપવાની રહેશે અને પસંદગી કરેલી ભરતી સિવાયની ભરતીમાંથી ઉમેદવાર હક જતો કરવાનો રહેશે। એટલે ધારો કે તમે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં જે પ્રોસેસ કરેલી હોય ને એમાં તમે શાળા પસંદગી કરેલી હોય તો બિન સરકારી શાળાઓમાંથી તમે જે બીજી ભરતી હોય એમાં તમારો હક જતો કરવાનો રહેશે, બરાબર। કામચલાઉ શાળા ફાળવણીમાં સમાવેશ થવાથી નિમણૂકનો હક પ્રસ્થાપિત થતો નથી મિત્રો, બરાબર। બંને ભરતીમાં કામચલાઉ શાળા ફાળવણી થયેલી હોય તેવા ઉમેદવાર જે ભરતીની ઉમેદવારનો હક જતો કરવા માટે સંમતિ આપેલ હશે તે જ ભરતીમાંથી તે ઉમેદવારોને બાદ કરી બાકી રહેલા ઉમેદવારોને મેરિટ કમ પ્રોફન્સ મુજબ શાળા ફાળવણીનો લાભ આપવામાં આવશે, બરાબર। અને ફાઇનલ એનોમેન્ટ કરવામાં આવશે અને ફાઇનલ એનોમેન્ટમાં ફળવાયેલા શાળાઓમાં ઉમેદવારોની નિમણૂક આપવા અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે મિત્રો। સરકારશ્રીની ક્રમિક ભરતીનો ઉદ્દેશ ક્રમિક કરી શકાય તેમજ રિપીટેશન અટકાવી મહત્તમ ઉમેદવારોને ભરતીમાં સમાવી શકાય, બરાબર। તે હેતુથી ઉપરોક્ત સૂચવાયેલ પ્રક્રિયા મુજબ જે ઉમેદવારો હાજર થવા માટેની કોઈ પણ એક ભરતીની ઓનલાઈન પસંદગી આપેલ નહીં હોય તેવા ઉમેદવારો અત્રેથી ભરતી પસંદગી સમિતિ દ્વારા એક ભરતીમાં શાળા ફાળવવામાં આવશે અને અન્ય ભરતીની ઉમેદવારી બાદ કરવામાં આવશે। તો તે દરેકે ઉમેદવારે સ્વીકારવાનું રહેશે, બરાબર। ત્યારબાદ આ બાબતે કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં, તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી। તો મિત્રો, જે શાળા સહાયક ભરતી હતી, બરાબર, તેની પ્રોફેન્સ, બરાબર, જે આપણે વાત કરી આગળ કે પ્રોવિઝનલ સ્કૂલ એલોમેન્ટ થઈ ગઈ છે, એટલે કે શાળા ફાળવણીઓ થઈ ગઈ છે, બરાબર। તો જે પ્રોવિઝનલ સ્કૂલ એલોમેન્ટ આપવામાં આવ્યું છે તો એ ઉમેદવારો જે સરકારી ઉચ્ચતર માધ્યમિક માટે જે શાળા પસંદગી કરી હતી અને એ જ ઉમેદવારોએ બિન સરકારી માટે જે શાળા પસંદગી કરી હતી, તો બંને ઉમેદવારોએ જે એક ઉમેદવારે બંને શાળા પસંદગી કરી હતી તો એમાંથી જે એને એલોમેન્ટ કરવામાં આવે છે, જે બીજી પસંદગી કરી છે એ ઉમેદવારે જાતે જ સ્વેચ્છાએ એને રદ કરવી પડશે અને એના માટે લેટર આપવાનો રહેશે મિત્રો, બરાબર। તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે શાળા પસંદગી જે હતી એની અખબારી યાદી આવી ગઈ છે, બરાબર। તો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની શિક્ષણ સહાયક ભરતી 2024ની જે બંને ભરતીમાં કામચલાઉ શાળા ફાળવણી થયેલ હોય તેવા ઉમેદવાર માટે આ સૂચના હતી। આશા રાખું છું તમને વિડીયોમાં સમજણ પડી ગઈ હશે। તો જે આપણી યુટ્યુબ ચેનલ પર નવા જોડાયા છે એ આપણી યુટ્યુબ ચેનલ વર્ક ઇન્ડિયા નોલેજને સબસ્ક્રાઇબ કરી દો। આવી શિક્ષક ભરતી, પોલીસ ભરતીની હરેક માહિતી મેળવવા માટે અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ વર્ક ઇન્ડિયા નોલેજને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને ઓન કરી દો મિત્રો। જય હિન્દ, જય ભારત।